મિત્રો જય શ્રી ગણેશ, જય શ્રી રામ, હર હર મહાદેવ। આપણે આવી ગયા છે લક્ષ્મીનારાયણ મૂર્તિ કેન્દ્રમાં, જ્યાં ગણપતિ બાપ્પાની માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે। તો ચલો આપણે જોઈએ, એક એક કરીને બધી મૂર્તિઓનો રિવ્યૂ લઈએ। આ છે મૂર્તિ કેન્દ્ર અને એક્ઝેક્ટ એના બાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર છે। અહીં તમે આવો તો અહીં આવવાનો સમય છે, આ તમે જોઈ શકો છો કે સવારે 8 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધી તમે અહીંની મુલાકાત લઈ શકો છો। તો ચલો આપણે એક એક કરીને અંદર મૂર્તિઓની નિહાળીએ। આ બધી મૂર્તિ માટીઓની મૂર્તિ છે, એટલે ઇકો ફ્રેન્ડલી તરીકે। ગોવિંદાભાઈ, આ ભાઈના દ્વારા બધી મૂર્તિઓના ચહેરા બનાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। આમનું નામ છે ગોવિંદા। ગઈ છે એને બબાઈ બહુ ફેમસ થઈ ગયેલો હતો, મને ખબર નથી। આ બાજુ જોઈએ, આ બાજુ ચાલીએ અંદર। એક એક મૂર્તિ બધી બતાવવાની છે। નો સ્મોકિંગ, આ મૂર્તિ બરોડાની છે ને? આ ગણપતિ બાપ્પાની પ્રતિમા બરોડા જવાની છે, અહીંથી તમે જોઈ જ શકો છો। આ બંને સાઈડ મોરના ચિહ્ન છે। ના બે ના, આ ગણપતિ પણ બરોડાની છે ભાઈ। ऑलराउंडर છે, ऑलराउंडर गुड આવડે। ઓકે,
ચાલ એટલે એમ ને પછી આ છે બજરંગબલી. જો ને આખું બતાવો ને. એટલે વિડીયો કન્ટિન્યુ રહ્યા કરે. આ જગન્નાથના રૂપમાં ગણપતિ બાપ્પાની પ્રતિમા બનાવવામાં આવી છે. તારા હાથ તો છેલ્લા બે આવી તો ગયો છે. બનાવો તો જવું જ અંદર તો જ્યાં બધું તો કંઈ છે જ નથી ને. કેપી રાજા કાને કેપી કોલેજ. બરોબર. આ બધી હજુ બનાવવાની બાકી છે.
આમનું નામ છે સંજયભાઈ. આ છે અહીંયાના ઓનર, જે લક્ષ્મીનારાયણ મૂર્તિ કેન્દ્રના માલિક છે. તો એમના આપને નંબર બધું ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશું. કેમ છો સંજયભાઈ? મજામાં છે ભાઈ, બોલો. अगर आपके यहाँ मूर्ति अगर बनवानी है तो क्या रेट रहेगा? रेट रहेगा कामकाज का ऊपर, कामकाज के ऊपर, मतलब जो डिज़ाइन होगी उसके हिसाब से रेट होगा. હા, ઓકે. ચલો, મેં આ ભાઈનો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી દેવા ને અહીંયાનું લોકેશન બી લખી દેવા. જેમને પોતાની મૂર્તિ બનાવી હોય તે અહીંયા આવી શકો છો. અને અહીંયાની ગેરંટી મેં આપું છું કે અહીંયા જે ફિનિશિંગ આવે છે ને તે બીજે કશે બનાવવામાં આવતું નથી. તમે પોતાની નજરે આવીને એકવાર જોઈ લેવ, પછી પોતાની ઈચ્છા લાગે તો બનાવી શકો છો. ને તમે ફિનિશિંગ જોવા માંગતા હોય તો આ પહેલી જે ફર્સ્ટ એન્ટ્રન્સમાં જ મૂર્તિ છે તે જ તમે જોઈને કહી શકો છો કે અહીંયાનું ફિનિશિંગ કેવું છે.